નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણી સાથે સ્ટુડિયો પર જોડાયા છે જામનગરના જાણીતા એવા જ્યોતિષાચાર્ય તેમજ મા બગલામુખી માતાજીના દીક્ષાર્થી એવા અને ઉપાસક એવા જીગરભાઈ પંડ્યા. તો ચાલો તેમની સાથે આવનારા દિવસોમાં એટલે કે 24 એપ્રિલના આવનારી બગલામુખી માતાજીની જયંતિ વિશે ખાસ વાતચીત કરીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. જે રીતે મેં વાત કરી કે આવનારા દિવસોમાં મા બગલામુખીની જયંતિ આવી રહી છે, તો શું છે બગલામુખી માતાજીનું મહત્વ એના અને ક્યારે આવે છે જયંતિ? જી ખબર ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, આ વખતે અમે આપના સમક્ષ એક ખૂબ જ સુંદર અને મહત્વપૂર્ણ માહિતી લઈને આવી રહ્યા છીએ. દર્શક મિત્રો, વૈશાખ સુદ આઠમ એટલે માં પીતાંબરા બગલામુખી માતાજીનો પ્રાગટ્ય દિવસ. જે માં પીતાંબરા બગલામુખી માતાજી 10 મહાવિદ્યાઓમાં અષ્ટમ મહાવિદ્યા તરીકે પ્રખ્યાત છે અને દરેક ભક્તોને ખૂબ જ આશીર્વાદ આપે છે. દર્શક મિત્રો, માં પીતાંબરા બગલામુખી માતાજી એટલે કે બ્રહ્માસ્ત્ર વિદ્યા, સ્તંભનના મહાશક્તિ. હજી એક પણ એવો બનાવ નથી બન્યો કે જે કોઈ પણ ભક્ત શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક માતાજીના ચરણોમાં શીશ ઝુકાવે છે એની દરેક ઈચ્છાઓમાં અવશ્ય પૂર્ણ કરે છે. તો દર્શક મિત્રો, 24 તારીખ શુક્રવારે 24 એપ્રિલ શુક્રવાર એટલે માં પીતાંબરા બગલામુખી માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ આવે છે અને આપણે બધા માતાજીની ભક્તિમાં લીન થઈ અને એના ઉત્સવ વિશેની માહિતી મેળવશું. જે રીતે વાત કરી કે માં બગલામુખીની જયંતિ આવે છે, તો તેમના ઉત્પત્તિની કથા વિશે જો દર્શકોને થોડીક માહિતી મળે. દર્શક મિત્રો, જેવું માતાજીનું નામ દિવ્ય અને તેજસ્વી છે એવી એની ઉત્પત્તિની કથા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મદનાસુર નામનો દૈત્ય છે એ પૃથ્વી ઉપર ખૂબ જ આતંક મચાવી રહ્યો હતો. ત્યારે સૌથી પ્રથમ ભગવાન વિષ્ણુએ મા પીતાંબરાને યાદ કર્યા અને એમનું આહવાન કર્યું અને માતાજીએ એ દૈત્યની જીહ્વા પકડી અને દૈત્યનું દમન કર્યું. માતાજીનું પ્રાગટ્ય વિષ્ણુ ભગવાનની સ્તુતિ અને પ્રાર્થનાથી આપણા સૌરાષ્ટ્ર પ્રદેશમાં જ થયું છે. દર્શક મિત્રો, આપણે બધા સૌરાષ્ટ્રવાસીઓ ખૂબ જ ભાગ્યશાળી છીએ. શાસ્ત્ર આધારે માં પીતાંબરા બગલામુખી માતાજીનું પ્રાગટ્ય એ હરિદ્રા સરોવર, પિત્ત સરોવર ના કિનારે સૌરાષ્ટ્ર પ્રદેશમાં થયેલું છે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં કઈ જગ્યાએ થયેલું છે એના વિશે ઘણા બધા મતાંતરો આપણે જોવા મળે છે, પરંતુ અત્યાર સુધી અમે જ્યાં સુધી વિદ્વાનોના મતે સાંભળેલું છે ત્યાં સુધી બગસરા ક્ષેત્રની આસપાસ હરિદ્રા સરોવરના કિનારે માતાજીનું પ્રાગટ્ય થયું છે એવું જોવા મળે છે. પરંતુ આમાં ઘણા બધા મતાંતરો છે. એક વાત તો ચોક્કસ છે કે માતાજીનું પ્રાગટ્ય સૌરાષ્ટ્ર પ્રદેશમાં જ થયું છે અને એ પણ માતાજીની પ્રથમ પૂજા કરનાર એ ભગવાન જગતનો નાથ એ વિષ્ણુ હતા. માતાજીના મુખ્ય મંદિરો કઈ કઈ જગ્યાએ આવેલા છે? દર્શક મિત્રો, માતાજીના મૂળ સ્થાન 2 છે. જે ભગવાન, અમુક કથા એવી જોવા મળે છે કે કૃષ્ણ ભગવાનના કહેવાથી પાંડવોએ માતાજીની પૂજા કરેલી હતી. એમાં ઉજ્જૈનથી 100 કિલોમીટરની આસપાસ દૂર એક નલખેડા ક્ષેત્ર છે જે ફરતે સ્મશાન ભૂમિ છે અને વચમાં એ માતાજી બિરાજે છે નદીના કિનારે. બીજું દર્શક મિત્રો, પાંડવો દ્વારા જ સ્થાપિત મનાય છે એ હિમાચલ પ્રદેશની અંદર બનખંડી વિસ્તાર છે. મૂળ નામ વનખંડી છે અને ઘણા બનખંડી પણ કહે છે, જે કાંગડા ડિસ્ટ્રિક્ટમાં આવે છે. ત્યાં પણ માતાજીનું અતિ પ્રાચીન સ્વરૂપ જોવા મળે છે. અને ત્રીજું, ભારત અને ચીન યુદ્ધ સમયે
જેમની ભારત યુદ્ધ જીતાડવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હતી એવા દત્યાના સુપ્રસિદ્ધ પરમ વિદ્વાન સંત સ્વામીજી મહારાજ દ્વારા જે સ્થાપના કરેલી છે એ દત્યામાં, મધ્યપ્રદેશના દત્યામાં માતાજીની સ્થાપના કરેલી છે. ત્યાં 2 દેવી સ્વરૂપ બિરાજે છે. 10 મહાવિદ્યામાંથી એક માં પિતાંબરા બગલામુખી અને બીજા માં ધુમાવતી દેવી. બંને દેવીના સ્વરૂપો શ્રી વિગ્રહ ત્યાં બિરાજમાન છે અને ભક્તોને તેમના દિવ્ય દર્શન થાય છે. નલખેડામાં જે માતાજીનું સ્વરૂપ છે એ ત્રિગુણાત્મિકા સ્વરૂપ છે. એટલે કે માં ત્યાં દેવી લક્ષ્મી, માં સરસ્વતી અને માં મહાકાળી, એટલે 3 સ્વરૂપ માતાજીના વિગ્રહમાં નલખેડામાં આપણે દર્શન સ્વરૂપ થાય છે. એટલે ત્યાં માં ત્રિગુણાત્મિકા સ્વરૂપ માતાજીના દર્શન કરીએ છીએ. હિમાચલ પ્રદેશમાં પિંડી સ્વરૂપે માતાજીના દિવ્ય દર્શન થાય છે. આજુબાજુ ગણપતિ અને શિવ અને બારે હનુમાનજી અને ભૈરવ દાદાના દર્શન થાય છે આપણે. અને દત્યામાં માતાજીનું મૂર્તિ સ્વરૂપ છે, જે માતાજી ડાબા હાથે શત્રુની જીહ્વા ખેંચી અને જમણા હાથે મુદગરથી શત્રુ ઉપર પ્રહાર કરે છે. એવો મૂર્તિ સ્વરૂપ દત્યાની અંદર આપણે માતાજીનું શ્રી વિગ્રહનું દર્શન થાય છે. તો જે રીતે આપણે વાત કરી માતાજીના મહત્વ અને ઉત્પત્તિની કથા વિશે, તો એવી જ રીતે આવનારા એપિસોડમાં આપણે જે માતાજીની જયંતિ આવે છે ત્યારે કોણ તેમની પૂજા કરી શકે અને કેવી રીતે પૂજા થાય તેના વિશે વાતચીત કરીશું. ખબર ગુજરાત સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર.